આજે આપણે WH ફેમિલીવાળા વર્ડ્સ વાંચીશું. WH ફેમિલીના વર્ડ્સ એ છે કે જે આપણે જેનાથી ક્વેશ્ચન પૂછીએ છીએ, એટલે ક્વેશ્ચન આન્સર થાય છે તો ક્વેશ્ચન વર્ડને WH ફેમિલી વર્ડ્સ કહે છે. તો સૌથી પહેલાં છે હુ. હુ એટલે ગુજરાતીમાં કોણ, અને આ છે પર્સનના રિગાર્ડિંગ છે કે આપણે કઈ પર્સન માટે પૂછીએ છીએ કે આ કોણ છે ને એવી રીતે. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. પહેલો સેન્ટન્સ છે, પહેલું વાક્ય છે હુ ઇઝ ધીસ બોય. હુ ઇઝ ધીસ બોય. બોય એટલે છોકરો. તો આ છોકરો કોણ છે? ટ્રાન્સલેશન એમ થશે કે આ છોકરો કોણ છે. સેકન્ડ સેન્ટન્સ છે હુ ઇઝ યોર ટીચર. તો ટીચર એટલે કે શિક્ષક ગુજરાતીમાં. તો તમારો ટીચર યા તમારા શિક્ષક કોણ છે? ઠીક છે. હુ ઇઝ યોર ફ્રેન્ડ. ફ્રેન્ડનો અર્થ થાય છે મિત્ર યા દોસ્ત. તો હુ ઇઝ યોર ફ્રેન્ડ, તો સબ્જેક્ટ છે અહીંયા યોર, તમારો, મિત્ર ઓબ્જેક્ટ, અને ક્વેશ્ચન માર્ક આવશે કોણ છે. તમારો મિત્ર કોણ છે. સમજ્યા? હવે અહીંયા છે આના અંદર સબ્જેક્ટ નથી, તો હુ ઇઝ પ્લેઇંગ ખાલી એક્શન છે. તો કોણ એક્શન રમે છે, રાઈટ? તો કોણ રમે છે. હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમે છે. હુ ઇઝ કમિંગ વિથ મી. તો વિથ મી પહેલાં આવશે મારી સાથે. મારી સાથે પછી ક્વેશ્ચન કોણ ઇઝ કમિંગ એટલે આવે છે. મારી સાથે કોણ આવે છે. સેકન્ડ છે વોટ. વોટ એટલે શું. તો આપણે આ થિંગ માટે કોઈ પણ વસ્તુ માટે વાપરીએ છીએ વધારે કરીને કે કોણ શું કરે છે, રાઈટ? તમે શું કરો છો એવી રીતે. તો પહેલું છે વોટ ઇઝ યોર નેમ, જે બહુ જ સરળ છે કે તમારું નામ શું છે. વોટ આર યુ રીડિંગ. વોટ આર યુ રીડિંગ. તો રીડિંગ એટલે વાંચવું. તો તમે અગર સિમ્પલ કરશો પ્લુરલના અંદર તો યુ રીડિંગ એટલે તમે, યુ આર છે અહીંયા એટલે તમે શું વાંચો છો. તમે શું વાંચો છો. બટ તમે અગર આને યુને તું લેશો તો તું શું વાંચે છે. ઓકે, એવી રીતે વોટ ટાઈમ ડુ યુ વેકઅપ. વેકઅપ એટલે ઉઠવું સવારના. તો વોટ ટાઈમ એટલે શું સમયે, યા યુ કેન ઓલ્સો સે કેટલા વાગે તમે કેટલા વાગે ઉઠો છો. વોટ ટાઈમ યુ વેકઅપ. ઠીક છે. એવી રીતે છે વોટ આર યુ કુકિંગ. વોટ આર યુ કુકિંગ. તમે શું, કુક મીન્સ રાંધવું, રાંધો છો. તમે શું રાંધો છો, રાઈટ? વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ. તમે શું કરો છો. ડુ મીન્સ કરવું. ઓકે. વોટ ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા સબ્જેક્ટના અંદર ટેબલ છે આપણી પાસે, લાઈક એકચ્યુઅલી ઓબ્જેક્ટ છે, પણ આપણે ટેબલથી શરૂ કરશું કે ટેબલ ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર શું છે. ટેબલ ઉપર શું છે. વોટ ઇઝ યોર ફોન નંબર. તો તમારો ફોન નંબર યા મોબાઈલ નંબર શું છે. સમજ પડી? તો એવી રીતે આપણે એનું ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. અને ક્વેશ્ચન સ્ટાર્ટ્સ ફ્રોમ વોટ, પણ એ ઘણી વખત સબ્જેક્ટના બાદ આવે છે એનો અર્થ. સમજ્યા? હવે આ છે થર્ડ WH વર્ડ, જેને આપણે કહે છે વાય. વાય એટલે કેમ. તો આપણે એને રીઝન માટે પૂછીએ છીએ કે વાય. ઓકે. પહેલું સેન્ટન્સ છે, પહેલું વાક્ય છે વાય આર યુ લાફિંગ. વાય આર યુ લાફિંગ. લાફિંગ એટલે હસવું. તો તમે કેમ હસો છો. વાય આર યુ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકી જવું. તો વાય આર યુ ટાયર્ડ એટલે તમે કેમ થાકેલા છો. વાય આર યુ સેડ. સેડ એટલે દુઃખી થવું. તમે કેમ દુઃખી છો. એનું ઓપોઝિટ છે વાય આર યુ હેપી. હેપી એટલે ખુશ. તો વાય આર યુ હેપી. તમે કેમ ખુશ છો. વાય આર યુ ક્વાયટ. ક્વાયટ એટલે ચૂપ, ચૂપ રહેવું. વાય આર યુ ક્વાયટ. તમે કેમ ચૂપ છો. અને લાસ્ટ વન છે વાય આર યુ લેટ. વાય આર યુ લેટ એટલે તમે કેમ મોડા છો. લેટ એટલે મોડું થવું. ઓકે. તો આ હતા WH ના થર્ડ સેન્ટન્સમાં વાય એટલે કે કેમનું
એક્ઝામ્પલ્સ હતા બધા. ઠીક છે. હવે આપણે જોશું ધ ફોર્થ WH વર્ડ, દેટ ઇઝ વેન. વેન એટલે ક્યારે. આ છે ટાઈમના રિગાર્ડિંગ બતાવે છે આપણને, ક્યારે આપણે પૂછીએ છીએ ઓકે કે તમે ક્યારે આવશો યા ક્યારે જશો યા સમથિંગ લાઈક દેટ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે વેન ઇઝ યોર બર્થડે. હવે વેન એટલે ક્યારે, ઇઝ એટલે છે, યોર એટલે તમારો. વોટ ઇઝ બર્થડે? બર્થ એટલે જન્મ અને ડે એટલે દિવસ. તો યોર સબ્જેક્ટ છે, બર્થડે તમારો જન્મદિવસ ક્યારે છે. સમજ્યા? વેન ડુ યુ કમ હોમ. વેન ડુ યુ કમ હોમ, અહીંયા પણ સબ્જેક્ટ યુ છે. તો તમે ઘરે ક્યારે આવો છો. તમે ઘરે ક્યારે આવો છો. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. અહીંયા સ્કૂલ એટલે નિશાળ. ઓકે, તો સબ્જેક્ટ સેમ છે. તમે નિશાળે ક્યારે, ગો ટુ એટલે જાઓ છો. તમે નિશાળે ક્યારે જાઓ છો. અહીંયા હતું વેન ડુ યુ કમ હોમ, આવો છો, અહીંયા જાઓ છો. વેન ડુ યુ વેક અપ. વેન ડુ યુ વેક અપ. હવે પાછલા સેન્ટેન્સમાં આપણે જોયું વેકઅપ એટલે ઉઠવું. તો અહીંયા પૂછે છે કે વેન ડુ યુ વેક અપ, તમે ક્યારે ઉઠો છો. લાસ્ટ સેન્ટેન્સ છે વેન ઇઝ યોર એક્ઝામ. વેન ઇઝ યોર એક્ઝામ. તો એક્ઝામ એટલે કે પરીક્ષા, ટેસ્ટ. તો વેન ઇઝ યોર એક્ઝામ, તો તમારી પરીક્ષા ક્યારે છે. તમારી પરીક્ષા ક્યારે છે. વેન ઇઝ યોર એક્ઝામ. તો આ પ્રમાણે આપણે WHના મિનિંગ અને એના સેન્ટેન્સીસ સાથે, એક્ઝામ્પલ સાથે જોયું કે કેવી રીતે ટ્રાન્સલેટ થાય છે અને કેવી રીતે આપણે એને ગોઠવવાનું. ફરી મળીશું બીજા વિડીયો સાથે.